સીતારામ જય લીરબાઈમાં આજે મેં આ ફોટો સ્ટાર્ટિંગમાં રાખ્યા છે કેમ કે હું પપ્પા બહુ શોખીન છે ફોટાના. પહેલાં મારી મા સાથે હતો, પપ્પા સાથે હતો, બધા સાથે ફોટોમાં હું પપ્પા વધારે ફોટો પડાવતા હોય. આજે મારા બર્થડેની સવારમાં રેડી થઈ અને સ્કૂલે જતી હતી ત્યારનો રેડી થઈને આમ તો હું પહેલાં બગીચામાં જઈ આવી હતી એક વખત, પણ રેડી થઈને પહેલાં મારા ટોમી પાસે જતી હતી બર્થડેની વિશ લેવા. ટોમીને બહુ મિસ કરી અમે. મિસ યુ ટોમી. દિવસમાં 1-2 વખત તો હું ત્યાં જઈ આવું ગાર્ડનમાં. પછી હું સ્કૂલે આવી ગઈ. સ્કૂલે આવી અને દીવાબત્તી કરી. સ્કૂલે આવીને પહેલાં તો દીવાબત્તી કરું, પછી મારું કામ ચાલુ કરું. આ છે અમારી ઓફિસ. સ્કૂલમાં મંદિર છે હનુમાન બાપાનું, તો ત્યાં પણ દીવો કરી. સરસ્વતી માતાજીની મૂર્તિ છે અને હનુમાન બાપાનું મંદિર છે. સ્કૂલની અંદર જ છે. હોસ્ટેલના બધા છોકરાઓ રોજે સવારે તૈયાર થઈ ક્લાસમાં જતા પહેલાં અહીંયા મંદિરે દર્શન કરવા જાય છે. નાસ્તો કરી તૈયાર થઈ અને અહીંયા મંદિરે રોજ દર્શન કરવા જાય. બધા છોકરાઓને નિયમ જ છે પહેલાં અહીંયા હનુમાન બાપાએ દર્શન કરી અને પછી ક્લાસમાં જવાનું. મેં પણ મંદિરમાં દીવો કરી દર્શન કર્યા. ત્યાં મંદિરેથી દર્શન કરી પછી હું ઓફિસમાં આવી ગઈ હતી અને ઓફિસમાં આવીને જે મારું કામ હોય રેગ્યુલર એ પહેલાં પૂરું કરી લઉં. જે પણ કામ સંભાળતા હોય તો રેગ્યુલર બધાને ખબર જ હોય કે એનું કામ શું હોય. પોતપોતાને જે રીતે જે જગ્યાએથી જે કામ કરતા હોય એને ખ્યાલ જ હોય કે શું કામ હોય, તો પોતાનું કામ કમ્પ્લીટ કરી જ લેતા હોય. તો હું પણ મારું કામ જે છે એ ઓફિસમાં આવી અને કમ્પ્લીટ કરી લઉં. મને આદત છે અમુક પેમેન્ટને જે પણ હોય તે બીજું કંઈ કામ પણ હોય તો 2 થી 3 જગ્યાએ નોટ કરી લઉં છું. જે પણ મેં આગળ કામ કર્યું હોય એ, અથવા ક્યાંય કોઈ સાથે પેમેન્ટ કર્યું હોય, કોઈ આવ્યું હોય તો એ બધું હું 2 થી 3 જગ્યાએ નોટ કરીને રાખું છું. આ છે બર્થડે સ્પેશિયલ વિડીયો. તો બર્થડેમાં આજે અમે બપોરે ગોલાવાળા ભાઈને બોલાવ્યા હતા, તો બધા છોકરાઓને ગોલો ખવડાવ્યો. કેમ કે ઉનાળો ચાલુ થઈ ગયો છે અને પોરબંદરમાં રહીએ તો ગોલો તો બધાને ભાવતો જ હોય. તો બપોરે બધા છોકરાઓને ગોલો ખવડાવ્યો. હું અહીંયાથી મારું કામ પૂરું કરી અને ક્લાસમાં પણ ગઈ હતી. બધા છોકરાઓએ કંઈ ને કંઈ મારા માટે લખીને હેપી બર્થડે, કંઈ પેપર ઉપર ડેકોરેશન કરીને કંઈ ને કંઈ એવું તૈયાર કર્યું. મેડમોને કીધું કલરથી ને હેપી બર્થડે વિશિસના કંઈક ને કંઈક અલગ અલગ લખીને આવ્યા હતા નાના નાના છોકરાઓ બધા. તો એ બધાએ સાથે વાત કરી. બધાએ મને કંઈ ને કંઈ એવી ગિફ્ટ આપી જે મારા માટે બહુ સ્પેશિયલ થઈ ગઈ. ને
ગોલાવાળા ભાઈને આપણે બોલાવ્યા તો એના માટે એના ક્લાસ બગાડીને નથી બોલાવ્યા, એની ભણતર બગાડીને નથી બોલાવ્યા. એ તો જ્યારે એની બ્રેક ટાઈમ હોય, રિસેસ ટાઈમ હોય, એ ટાઈમમાં આપણે અડધી 30 મિનિટ કે 40 મિનિટમાં કમ્પ્લીટ કરી દીધું હતું એ કામ. છોકરાઓને બધાને જ્યારે રિસેસ ટાઈમ હોય એ ટાઈમમાં ગોલો ખાવા માટે બોલાવ્યા હતા. બાકી બધા પોતપોતાના ક્લાસમાં જ હતા. મારી પાસે ફોનમાં જે પણ ડિટેલ હોય તે હું બધી કોમ્પ્યુટરમાં એડ કરી દઉં છું. બુકમાં પણ લખી લેતી હોય, એટલે થોડીક વારનું કામ હોય મારું તે કમ્પ્લીટ કરી. આ શૂટિંગ ઓમભાઈએ કર્યું છે. અમે વાડીએ ગયા હતા 2 દિવસ પહેલાં, ત્યારે ઓમના હાથમાં ફોન હોય એટલે એ મસ્તી એમાં શૂટિંગ કરે. હું કરી આપું બ્લોગ એમ કરીને. એટલું સ્પીડમાં કેમેરો ફેરવતો હતો. ભારતી એને ના પાડે કે ઓમ આવી રીતે શૂટિંગ ન કર, પણ ઓમે મારા ફોનમાં ફર્સ્ટ ટાઈમ શૂટિંગ કર્યું એટલે મેં આ વિડીયોમાં એડ કરી દીધો છે. બધા જમવા બેઠા હતા. મારા પગમાં પાયલ હતી તો બાપા પૂછે કે આ કેમ છણ અવાજ આવે છે, એમ ખખડે છે. મેં કીધું એ આમ ઝાંઝરી ટાઈપના છે ને એટલે ખખડે છે. તો એવી રીતે બધા મસ્તી મજાક કરતા હતા અને બેઠા હતા. જમીને પછી હોળીની રજા હતી તો એક દિવસ થોડીક વાર માટે ખાલી આંટો મારવા ગઈ. સ્કૂલ હોય દિવસના એટલે એટલો ટાઈમ ન મળતો હોય. વેકેશનમાં રોકાવાનો ટાઈમ મળે. ઓમ આવ્યો વચ્ચે. ઓમ એટલો એક્સાઇટેડ થઈ જાય ને, જઈએ એટલે બહુ જ ખુશ થઈ જાય, બહુ મજા આવે ને. ને હવે તો શિવને પણ આમ હું જ્યારે આવતી હતી તો બાઈક નહોતું કહેવું, એટલો ખીજાણો ભારતીને મારવા માંડ્યો, નથી જવું એમ. રોકાવું તો કે હા નથી જવા દેવા એમ, ફૂઈને નથી જવા દેવા. બે બહુ ખુશ થઈ જાય છે, બહુ લાગણીશીલ છે. ને રોજે રોજ ભારતી, રામદેવ, મા બાપો બધા એને આમ વાતમાં કીધા રાખતા હોય, શાંતિ ફૂઈ, ટેલી ફૂઈ એમ બોયલા રાખતા હોય. એટલે પછી છોકરાઓને લાગણી થઈ જાય. ફોનમાં વાત કરતા હોય, ઘરે લઈને આવે ને એટલે પછી બાળકોને લાગણી રહે એટલી. આમ હું રામદેવથી મોટી છે, પણ રામદેવ મને હંમેશા એવું ફીલ કરાવે કે હું એના કરતાં નાની જ છે. એ મને બહુ સ્પોઇલ કરીને રાખે બધાય. હું લકી છે કે ત્યાં પણ મને બધા એટલી લાડકી રાખે છે. બધા બહુ મારું ધ્યાન રાખે. આ ઘરની જેમ જ મને ત્યાં પણ બધા સપોર્ટ કરે છે. ગમે ત્યારે મારે કંઈ પણ કામકાજ હોય, અમારા સાસરા બાજુ કંઈ પણ સારો ખરાબ કંઈ પણ પ્રસંગ હોય તો રામદેવની હાજરી હોય જ છે. રામદેવ એની ફરજમાં આવતું બધું કામમાં કરે જ છે.
ભારતી મને એન્કરેજ કરે તમે બોલો, પણ મારો અવાજ એટલો થોડોક સ્લો છે, એ કંઈ થોડોક અવાજ વધારો, આમ તેમ કેટલી બધી મને શીખવાડે, તું આમ કર આમ કર. કેમ કે એને તો બહુ આદત થઈ ગઈ છે બોલવાની ને વિડીયોમાં આમ કરવાનું એવું બધું શીખવાડે છે. રામદેવ કે એ પહેલાંથી જ નાની હતી ત્યારથી જ એનો અવાજ ધીમો છે, એ ધીમે ધીમે વાત કરે, અને જો જમવા બેઠા હોય કે તો એ બોલે જ નહીં. એવી રીતે અમે બધા વાતોચીતો કરતા હતા. નાનપણની ઘણી બધી યાદ તાજી થઈ. મને હજી પણ આદત છે, સામેવાળું કોઈ માણસ વાત કરતું હોય તો હું એની વાત પહેલાં કમ્પ્લીટ થઈ જવા દઉં, સાંભળું એ શું કહેવા માગે છે, પછી ધીમેથી બોલવાની ટ્રાય કરું. પણ ફાસ્ટ અવાજ ન નીકળે મારા કીધે. ઓમ બહુ મસ્તી કરતો હતો, પાછળ ઓલું લઈને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની જેમ વગાડ કરતો હતો. મસ્તીમાં એ એવી રીતે મસ્તી કરતો હતો. શિવ પણ ત્યાં રમતો હતો. ઓમ રાહ જોતો હતો કેરમ લઈને કે તમે બધાય ફ્રી થાવ વાતોમાંથી તો મારી સાથે કેરમ રમો. હું વાડીએ જાઉં રોકાવા એટલે ઓમને બધી ડિમાન્ડ હોય, મારી સાથે રમો, મારી સાથે મૂવી જોવો. એટલી તૈયારી કરીને રાખે ને, આપણે આગલા દિવસેથી કહેવાય જાય હું 6 વાગે આવીશ તો 6 વાગ્યે તો એટલી રાહ જોઈને બેઠો, એટલે હું પરફેક્ટ ટાઈમ ન આપું કે હું આટલા વાગે વાડી આવીશ એમ. પાછળ આવીને કેવું વગાડે છે. શિવ પણ ત્યાં સામે રમતો હતો. મારી મા પહેલાંની જૂની વાતો કરતા હતા. મારા બાપુજી બહુ જ લાડક રાખતા અમને, તો કંઈક કામ મારી મા કે આવું કામ કરો ને આ કામ શીખી જાઓ ને એવું બધું કહેતા, તો મારા બાપુજી કહે એ તો થઈ જશે, એ આવડી જશે. એટલે મારી મા એને એમ કહેતા, સાસરે જશે તો તું તમારે ભેગું જવાનું થાય. ગમે ત્યારે મારી મા એમ કહે એને હમણાં ક્યાંય મોકલવ્યું, સાસરે મોકલવ્યું, કામ તો આવડવું જોઈએ એવું બધું. તો એવી જૂની બધી વાતો કરતા હતા. વાડીએ 2 થી 3 કલાક રોકાણા, કેમ ટાઈમ નીકળી જાય ખબર ન પડે. આ છે અમારી ભાણેજ. 2 થી 3 દિવસથી મારો બર્થડે સેલિબ્રેશન હાલે છે. મતલબ મારી રાજુની ભાણેજ છે, એના હસબન્ડ છે, એનું નામ ઈલા છે અને રાણાભાઈ છે. ઈલા ને રાણાભાઈ આવ્યા હતા, પછી અમે પોરબંદર જમવા ગયા હતા. ગાર્ડન રેસ્ટોરન્ટ, ભારત ગાર્ડન રેસ્ટોરન્ટ છે ત્યાં. એ થાય અમારી ભાણેજ, પણ દીકરીની જેમ જ રાખીએ છીએ. અને એ પણ અમને માવતરનું ઘર હોય એવી જ રીતે બધાએ સાથે મળીને રહીએ છીએ. કેમ કે નાની હતી ત્યારથી ને એ મા પપ્પા સાથે રહેતી, પછી મા અને પપ્પાએ જ એનું કન્યાદાન કર્યું છે, એટલે અમારી દીકરી જ છે. બહુ સપોર્ટિવ છે ઈલા. કાંઈ પણ કામ હોય મને બહુ હેલ્પફુલ થાય છે. ગમે ત્યારે હું ફોન કરું તો કોઈ દિવસ એને મને એમ કાંઈ નહીં કીધું હોય એવું કે હું ના મારાથી નહીં થાય. ગમે ત્યારે એ મને હેલ્પફુલ થાય છે. અને એકાદ અઠવાડિયું ન આવે ને તો સામેથી રાજુ કે ઈલા કેમ નથી આવી. ઈલા અમારા ઘરની રોનક છે, આવે એટલે એટલો મસ્તી મજાક હસતી આવે.
બધાને બહુ ગમે એલા ઘરે આવે ને એટલે. જો એ ન આવે તો અમે ત્યાં એના ઘરે જઈએ બેસવા. રાણાભાઈને બેયનો સ્વભાવ સારો છે, મજા આવે એવા માણસ છે. આપણે એની સાથે બેસવું ઉઠવું ગમે. અમે ચારેય જમવા ગયા હતા બારે. તો નાનપણની વાતો કરતા હતા ત્યાં પણ રાજુ ને ઈલા બે નાના મોટા સાથે થયા છે, બે સેમ એજના જ છે. તો ઘણી બધી એની નાનપણની યાદો છે, જે વાતો કરીને હસતા હતા, મજા આવી ટાઈમ સાથે સ્પેન્ડ કરીને. ફેમિલી સાથે અને સ્કૂલમાં બે જગ્યાએ મેં બર્થડે સેલિબ્રેટ કર્યો મારો. ઘણા બધા લોકોએ મને વિશ કર્યું, બર્થડે વિશ. થેન્ક યુ બધાને.